સુરતના ચોક બજાર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવો બનાવ સામે આવ્યો છે। ચોક બજાર કોઝવે પાસે ઘરગથ્થુ તકરાર વચ્ચે એક પિતાએ ગુસ્સામાં આવીને પોતાની પુત્રીની હત્યા કરી નાખી। પ્રાથમિક માહિતી મુજબ પિતાએ કામ સંબંધિત મુદ્દે પુત્રીને ઠપકો આપ્યો હતો, જેના કારણે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। આ બોલાચાલીના દોરમાં પિતા ગુસ્સે ભરાઈ ગયો અને ઘરના કુકરથી પુત્રીના માથા પર ઘાતક હુમલો કર્યો હતો। પુત્રીને ગંભીર ઇજાઓ પહોંચી અને તરત જ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી, પરંતુ તમામ પ્રયત્નો છતાં સારવાર દરમિયાન યુવતીનું નિધન થયું। ચોક બજાર પોલીસે આ ઘટનામાં ગુનાહિત ફરિયાદ નોંધીને પિતાને ઝડપી લીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે। ગત તારીખ 28/11/2024ના કલાક 1 થી 2 વાગ્યાના સુમારે સુમન મંગલ આવાસ ભરી માતા ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાપ દીકરી વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થતા જેના બાપે પોતાની દીકરીને કુકર વડે માથા અને મુખ ઉપર ગંભીર ઈજા કરતા સ્મીમેર હોસ્પિટલમાં પોતાની માતા ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓ સ્મીમેર હોસ્પિટલમાં આશરે 2 થી 3 વાગ્યાના સુમારે હોસ્પિટલમાં એડમિટ કરેલ। ત્યારબાદ ભોગ બનનાર જે છે એની તપાસ ઇન્વેસ્ટિગેશન ને બધું ચાલુ કરતા ભોગ બનનારની માતા ગીતાબેન પરમારની ફરિયાદ લેવામાં આવેલી અને હેતાલીબેન ઉંમર વર્ષ 18 કે જેઓ છૂટક જોબ કરે છે તેઓની બાપ દીકરી વચ્ચે બોલાચાલી થતા તેઓને એડમિટ કરેલા અને મોડી રાત્રે જે હેતાલીબેન છે એ સ્મીમેર હોસ્પિટલમાં ડૉક્ટરે એને મરણ જાહેર કરેલા। ત્યારબાદ મરણ હત્યાનો કલમનો ઉમેરો કરવામાં આવેલ અને હાલ આરોપીને અરેસ્ટ કરેલ છે। તપાસ ચાલુ છે। સર, આરોપી શું કરે છે અને કેટલા દિવસથી પુત્રી સાથે એનું અનુબંધ છે? આરોપી જે છે એ ભાડાની રિક્ષા કરી અને રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે। પોતાના સંતાનમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે, જેમાંથી બીજા નંબરની દીકરી હેતાલીબેન છે, જે બાબતે છેલ્લા 3 મહિના થયા બાપ દીકરી વચ્ચે અવારનવાર ઘરકામ બાબતે પ્રોબ્લેમ હતા અને કોઈ પણ ફોન આવતો તો કામ મૂકીને જતી રહી, જે બાબતે બોલાચાલી થયેલી, જેમાં ગઈકાલે ઉશ્કેરાઈ અને પિતાએ પોતાની દીકરીને કુકરના 10 થી 12 ઘા મારી અને હોસ્પિટલમાં એડમિટ કરતા મરણ જાહેર કરેલ।